ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ. ચાલો આપણે લાસ્ટ લેક્ચરમાં 100 સુધી કરેલા, 100 આર્ટિકલ સુધી કરેલું, બરાબર છે, જેની અંદર જે પાર્લામેન્ટના રૂલ્સ અને રેગ્યુલેશન્સ ચાલતા હતા, બરાબર છે. હવે આપણે જોઈએ આર્ટિકલ 101 વેકેશન ઓફ સીટ્સ, બરાબર છે. એના પછી 102 જે છે ડિસ્ક્વોલિફિકેશન ફોર મેમ્બરશીપ. એના પછી છે 103 ડિસિઝન ઓન ક્વેશ્ચન્સ એઝ ટુ ડિસ્ક્વોલિફિકેશન ઓફ મેમ્બર્સ. 104 પેનલ્ટી ફોર સિટિંગ એન્ડ વોટિંગ બિફોર મેકિંગ ઓથ ઓર અફર્મેશન અંડર આર્ટિકલ 99 ઓર વેન નોટ ક્વોલિફાઈડ ઓર વેન ડિસ્ક્વોલિફાઈડ. તો અહીંયા કેવું છે કે આપણે આગળ જોયું એ પ્રમાણે અહીંયા કેટલા વ્યક્તિ જે છે ઇન્ક્લુડ થાય છે. તો ચેરમેન, ડેપ્યુટી ચેરમેન, બરાબર છે. એના પછી જે સ્પીકર છે અને ડેપ્યુટી સ્પીકર છે એ લોકો, બરાબર છે. પછી મેમ્બર્સ ઓફ કાઉન્સિલ મેમ્બર્સ જે છે એ, તો એ લોકોનું જે ડિસ્ક્વોલિફિકેશન જે છે, બરાબર, કે એ લોકોને ડિસ્ક્વોલિફાઈ કરી દેવામાં આવે, એ લોકોના પદ પરથી હટાવી દેવામાં આવે, બરાબર છે. તો એના માટેના નીતિ નિયમો જે છે એ, પછી કોઈ ડિસ્ક્વોલિફિકેશન કરવામાં આવે કોઈ મેમ્બરનું, તો એના પર પ્રશ્નો બી ઊભા કરી શકે છે, બરાબર. તો એના પર ડિસ્કશન કરવામાં આવે કે કેમ અહીંયા ડિસ્ક્વોલિફાઈ કરવામાં આવ્યા છે. પછી એક પેનલ્ટી હોય, પેનલ્ટી ફોર સિટિંગ એન્ડ વોટિંગ બિફોર મેકિંગ ઓથ, બરાબર છે. તો અહીંયા જે ઓથ લેવાની છે આર્ટિકલ 99ની અંદર છે જ, બરાબર છે. તો એમાં જે ક્વોલિફાઈડ કે ડિસ્ક્વોલિફાઈડ છે, તો એના માટે જે પણ નીતિ નિયમો છે એ અહીંયા પ્રોવાઈડ કરવામાં આવેલા છે. એના પછી છે પાવર્સ, પ્રિવિલેજીસ એન્ડ ઇમ્યુનિટીઝ ઓફ પાર્લામેન્ટ એન્ડ ઇટ્સ મેમ્બર. તો પાર્લામેન્ટના જે મેમ્બર્સ છે એ લોકોના જે પાવર્સ છે, ઇમ્યુનિટી છે, બરાબર છે, જે પ્રિવિલેજીસ છે એ અહીંયા ડિસાઇડ કરવામાં આવી છે. એના પછી છે 105 પાવર્સ, પ્રિવિલેજીસ ઓફ ધ હાઉસ ઓફ પાર્લામેન્ટ એન્ડ ઓફ ધ મેમ્બર્સ એન્ડ કમિટીઝ ધેરઓફ. તો પાર્લામેન્ટ, જે હાઉસ ઓફ પાર્લામેન્ટ છે એટલે કે રાજ્યસભા અને લોકસભા જે છે, બરાબર છે, એના જેટલા બી મેમ્બર્સ છે એ લોકો, અને જે પાર્લામેન્ટ છે આખી ગ્રુપ, એઝ અ ગ્રુપ, બરાબર છે, એના પાવર્સ અને પ્રિવિલેજીસ જે છે એ અહીંયા જે છે પ્રોવાઈડ કરવામાં આવેલા છે. હવે તમને એમાંથી થોડાક તો ખબર જ હશે, ઇલેક્શન ને બધું, બરાબર છે. પછી પ્રેસિડેન્ટને એ લોકો પરમિશન આપે કે પછી બધાની પરમિશન હોય તો જ કોઈ પણ બિલ જે છે એ પાસ કરી શકે છે, કે આર્ટિકલની અંદર ચેન્જીસ આવી શકે છે, કે કોઈ બી ડિસિઝન જે છે એ લઈ શકે છે. ઇમરજન્સીના જે રૂલ્સ અને રેગ્યુલેશન્સ છે એ પણ આપણે જોઈ ગયા છે, બરાબર છે. એના પછી છે સેલરીઝ એન્ડ અલાઉન્સીસ ઓફ મેમ્બર્સ. તો બધાની જે સેલરી અને અલાઉન્સીસ જે છે એ કેવી રીતે હશે, એ તો બધાની એ પ્રમાણેની સેલરી હોય, બરાબર છે. પછી અલાઉન્સીસ છે એ મળે છે, બરાબર છે. ઘર મળે છે, પછી ઘરનું અંદર બધા કેટલાક અલાઉન્સીસ મળે છે, બરાબર છે. તો જે ફૂડ અલાઉન્સીસ છે એ મળે છે, ટ્રાન્સપોર્ટેશનના મળે છે, ઓકે. એના પછી છે લેજિસ્લેટિવ પ્રોસિજર. તેમાં આર્ટિકલ 105 પ્રોવિઝન્સ એઝ ટુ ઇન્ટ્રોડક્શન એન્ડ પાસિંગ ઓફ બિલ્સ, બરાબર છે. તો અહીંયા જે બિલ્સ છે એનું ઇન્ટ્રોડક્શન કરાવવામાં આવે છે અને એનું પાસિંગના જે નીતિ નિયમો છે એની અહીંયા જોગવાઈઓ કરવામાં આવેલી છે. પછી 108 જોઈન્ટ સિટિંગ ઓફ બોથ હાઉસ ઇન સર્ટેન કેસીસ. તો કેટલાક કેસીસની અંદર એ લોકો જે એક સાથે મળીને ડિસિઝન કરી શકે છે, લોકસભા અને રાજ્યસભા, એટલે જે સ્ટેટ લેવલ છે અને સેન્ટ્રલ લેવલ છે ને, બંને એક સાથે મળીને કેટલીક સંજોગોમાં અહીંયા કેવું છે કે ડિસિઝન લઈ શકે છે. દાખલા તરીકે ઇમરજન્સી, બરાબર છે. 109 સ્પેશિયલ પ્રોસિજર ઇન રિસ્પેક્ટ ઓફ મની બિલ. તો જે મની બિલ્સ પાસ કરવામાં આવે છે એની અંદર જે સ્પેશિયલ પ્રોસિજર કરવામાં આવે છે એ, બરાબર છે. 100 રૂપિયાનો સિક્કો બહાર પડ્યો 1-2 દિવસ પહેલાં જ, બરાબર, મેં ન્યૂઝમાં જોયું. તો એ પ્રકારના જે મની બહાર પાડવામાં આવે છે, બરાબર છે. તો એને એક સ્પેશિયલ પ્રોસિજરમાંથી અહીંયા પસાર કરવામાં આવે છે. તો 2000ની નોટ બંધ થઈ ગઈ, બરાબર છે. એની જગ્યા પર જે 500ની નવી નોટ આવી, 100ની નવી નોટ આવી, 50ની નવી નોટ આવી, આખા નવા એની સાથે, બરાબર છે. તો એ બધી વસ્તુ કરવા માટે પણ એક જે પ્રોસિજર છે ને એની અંદરથી અહીંયા પાસ થવું પડે છે. પછી ડેફિનેશન ઓફ મની બિલ્સ, બરાબર, અને એસેન્ટ ટુ બિલ્સ. તો અહીંયા
જે મની બિલ્સ છે એની ડેફિનેશન છે અને એના કેટલાક નીતિ નિયમો છે. હવે અહીંયા પ્રોસિજર ઇન ફાઇનાન્શિયલ મેટર્સ, બરાબર છે. તો એન્યુઅલ ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ, તો એક ઇકોનોમિક યર આવે છે આપણું, તમને બધાને બહુ સારી રીતે ખબર જ છે, બરાબર છે. ઇકોનોમિક યર સ્ટાર્ટ થાય 1 એપ્રિલથી લઈને 31 માર્ચ સુધી. તમને ખબર જ છે કે 31 માર્ચના દિવસે જે બેંકની રજા હોય છે, બરાબર. તો એ જે બેંકની રજા છે, બરાબર છે, એ દિવસે બેંક આપણા માટે બંધ હોય છે, પણ બેંકનો જે વ્યવહાર છે ને એ ચાલુ હોય છે. એટલે એ દિવસે આખા વર્ષનું જે હિસાબ કિતાબ હોય છે ને એ લોકોએ કરવાનો હોય છે, બરાબર છે. એટલા માટે 31 માર્ચના દિવસે એક આખું જે વર્ષનું શેડ્યુલ છે અહીંયા બંધ થાય છે, બરાબર છે. અને ફરીથી 1 માર્ચથી બીજા વર્ષનું જે શેડ્યુલ છે ચાલુ વર્ષનું, મતલબ કે, બરાબર છે, એ ચાલુ થાય છે. હવે માની લો કે અત્યારે 2020, તો 2020નું જે શેડ્યુલ છે ને 2021ની 31 માર્ચ છે ને ત્યારે પૂરું થશે. તો 1 એપ્રિલ 2020ના દિવસે જે 2020નું ઇકોનોમિક યર છે ને એ ચાલુ થાય, ફાઇનાન્શિયલ વ્યવહાર જે છે, મની બિલ્સ છે, બરાબર, ત્યારે એની અંદર એ ગણતરી આવે, બરાબર છે. એના પછી તો એ જે 2020નું જે વર્ષ છે ને એ 31 માર્ચ 2021ના દિવસે પૂરું થશે. આ થયું આપણું ઇકોનોમિક યર, બરાબર છે. તો એની અંદર જેટલા બી ફાઇનાન્શિયલ ચેન્જીસ આવ્યા છે કે આપણું જીડીપી, જીએનપી, એ બધાની અહીંયા ગણતરી થાય છે, બેંકનો હિસાબ કિતાબ થાય છે, બરાબર છે. તો એક એન્યુઅલ ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ આવે છે. પછી 113ની અંદર છે પ્રોસિજર ઇન પાર્લામેન્ટ વિથ રિસ્પેક્ટ ટુ એસ્ટિમેટ્સ. અહીંયા જે એસ્ટિમેશન જે છે એ કાઢવામાં આવે છે. પછી અપ્રોપ્રિએશન બિલ્સ, બિલ જે છે અપ્રોપ્રિએટ છે કે નહીં, બરાબર, એને અપ્રોપ્રિએશન આપવામાં આવે છે. પછી સપ્લિમેન્ટરી, એડિશનલ અને એક્સેસ ગ્રાન્ટ્સ. તો અહીંયા જે બધી ગ્રાન્ટ પ્રોવાઈડ કરવામાં આવે છે એ, બરાબર, પગારને લગતી હોય કે પછી કેટલીક યોજનાઓ છે ગરીબો માટે, મધ્યમ વર્ગ માટે કે પછી ઇન્ડસ્ટ્રી માટે, એના માટે જે સપ્લિમેન્ટરી, એડિશનલ અને એક્સેસ જે ગ્રાન્ટ છે એ બધી વસ્તુ જે છે અહીંયા, એ બધા ગ્રાન્ટ જે છે એના નીતિ નિયમો છે. એના પછી છે વોટ્સ ઓન અકાઉન્ટ, વોટ્સ ઓફ ક્રેડિટ એન્ડ એક્સપેક્ટેશનલ ગ્રાન્ટ્સ. તો આ બધી વસ્તુ જે છે એને ફાઇનાન્શિયલ વસ્તુ છે, બરાબર છે. તો જે બધી ગ્રાન્ટ્સ છે બેંકને લગતી કે ફાઇનાન્શિયલ જે ઓર્ગેનાઇઝેશન છે એને લગતી, એ વસ્તુના અહીંયા નીતિ નિયમો છે. એના પછી છે 117ની અંદર સ્પેશિયલ પ્રોવિઝન્સ એઝ અ ફાઇનાન્શિયલ બિલ્સ, બરાબર. તો ફાઇનાન્શિયલ બિલ્સ છે એના માટે અહીંયા કેટલીક સ્પેશિયલ જોગવાઈઓ કરવામાં આવેલી છે, બરાબર. હવે એની જે પ્રોસિજર છે, તો પ્રોસિજર ઇન જનરલ, તો રૂલ્સ ઓફ પ્રોસિજર, બરાબર, એની પ્રોસિજર કેવી રીતે કરવાની છે એના માટેના રૂલ્સ છે. રેગ્યુલેશન્સ બાય લો ઓફ પ્રોસિજર ઇન પાર્લામેન્ટ ઇન રિલેશન ટુ ફાઇનાન્શિયલ બિઝનેસ. તો જે ફાઇનાન્શિયલ બિઝનેસ છે, બરાબર છે, એની પાર્લામેન્ટની અંદર કેવી રીતે પ્રોસિજર કરવાની છે એના રેગ્યુલેશન્સ છે. કે બાય લો એની કેવી રીતે પ્રોસિજર કરાય. તો લીગલ પ્રોસિજરના નીતિ નિયમો અહીંયા આપવામાં આવેલા છે, બરાબર છે. એ પછી છે કે લેંગ્વેજ ટુ બી યુઝડ ઇન પાર્લામેન્ટ. તો પાર્લામેન્ટની અંદર કઈ લેંગ્વેજનો યુઝ થાય, હિન્દી અને અંગ્રેજી, એનો આપણે યુઝ કરી શકીએ છીએ. એ સિવાય બીજી કોઈ લેંગ્વેજનો આપણે ત્યાં યુઝ કરી શકતા નથી. રિસ્ટ્રિક્શન ઓન ડિસ્કશન ઇન પાર્લામેન્ટ. તો પાર્લામેન્ટની અંદર આપણે બહુ મોટા મોટા અહીંયા ડિસ્કશન કરી શકતા નથી, બરાબર છે. જે આપણી રજૂઆત છે એટલી જ કરવાની હોય છે. એના પછી છે 122 કોર્ટ્સ નોટ ટુ ઇન્ક્વાયર ઇન્ટુ પ્રોસિડિંગ ઓફ પાર્લામેન્ટ. જેટલી બી કોર્ટ છે એ પાર્લામેન્ટની જેટલી બી પ્રોસેસ છે, બરાબર છે, એની અંદર એ લોકો દખલગીરી કરી શકે નહીં, બરાબર. એના પછી જે પાર્ટ 4A જે છે એનો ચેપ્ટર નંબર 3 લેજિસ્લેટિવ પાવર ઓફ પ્રેસિડન્ટ. તો પ્રેસિડન્ટના જેટલા બી લેજિસ્લેટિવ પાવર છે એ આપણે જોઈ ગયા છે, બરાબર છે. એ ચેપ્ટર 3ની અંદર અહીંયા ઇન્ક્લુડ થાય છે પાર્ટ 4Aની અંદર, બરાબર છે. તો એમાં પહેલું છે 123મો આર્ટિકલ, પાવર ઓફ પ્રેસિડન્ટ ટુ પ્રોમ્યુલગેટ ઓર્ડિનન્સ ડ્યુરિંગ રિસેસ ઓફ પાર્લામેન્ટ, બરાબર છે. તો પાવર ઓફ પ્રેસિડન્ટ જે છે એની અંદર તો આ જે પ્રોમ્યુલગેટ ઓર્ડિનન્સ ડ્યુરિંગ રિસેસ ઓફ પાર્લામેન્ટ જે છે, બરાબર, એ લેજિસ્લેટિવ પાવર્સની અંદર આવે છે. તો એમાં ઇન્ક્લુડ થાય છે ચેપ્ટર 4 ધ યુનિયન જ્યુડિશિયરી, બરાબર. તો એમાં
જે પેલો આર્ટિકલ છે 1 to 4 એસ્ટાબ્લિશમેન્ટ એન્ડ કોન્સ્ટિટ્યુશન ઓફ સુપ્રીમ કોર્ટ. સુપ્રીમ કોર્ટ જે છે લેજિસ્લેટિવની અંદર એ જ આવશે. સુપ્રીમ કોર્ટ જે છે જ્યુડિશરીની અંદર જે સુપ્રીમ કોર્ટ છે એનું એસ્ટાબ્લિશમેન્ટ કેવી રીતે કરાય અને એનું કોન્સ્ટિટ્યુશન કેવી રીતે કરાય એ વસ્તુ જે છે અહીંયા ઇન્ક્લુડ કરવામાં આવેલી છે. એના પછી છે આર્ટિકલ 1 to 4A. એમાં છે નેશનલ જ્યુડિશિયલ અપોઇન્ટમેન્ટ્સ કમિશન, એટલે કે જે નેશનલ જ્યુડિશિયલ અપોઇન્ટમેન્ટ્સ કમિશન જે છે બરાબર છે, તો એ ડિક્લેર્ડ અનકોન્સ્ટિટ્યુશનલ બાય ધ સુપ્રીમ કોર્ટ હાવ એવર નોટ રિપીલ્ડ બાય ધ પાર્લામેન્ટ. બરાબર છે, જે પાછળથી સુપ્રીમ કોર્ટ છે એના દ્વારા અનકોન્સ્ટિટ્યુશનલ જે છે એ ડિક્લેર કરવામાં આવેલું. બરાબર. એના પછી છે 1 to 4B ફંક્શન્સ ઓફ કમિશન. તો અહીંયા જેટલા બી કમિશન્સ છે એના ફંક્શન શું હશે એ અહીંયા બતાવવામાં આવ્યું છે, એનું ગાઈડલાઇન છે અહીંયા. એના પછી છે 124C પાવર ઓફ પાર્લામેન્ટ ટુ મેક લો. તો કોઈ પણ લો બનાવવો હોય તો એના માટે પણ પાર્લામેન્ટને પાવર પ્રોવાઈડ કરવામાં આવેલા છે. બરાબર છે. એના પછી જે એ લોકોની સેલરીઝ છે જજ લોકોની, બરાબર છે, તો જજની સેલરી છે એના માટેના અહીંયા રૂલ્સ અને રેગ્યુલેશન્સ છે, એના માટેના ગાઈડલાઇન છે. આ અલ્ટિમેટલી જે આર્ટિકલ્સ છે ને એ કાં તો ગાઈડલાઇન છે ક્યાં તો રૂલ્સ અને રેગ્યુલેશન્સ છે. બરાબર. એના પછી છે 1 to 6 અપોઇન્ટમેન્ટ ઓફ એક્ટિંગ ચીફ જસ્ટિસ. તો અહીંયા જે ચીફ જસ્ટિસ છે એની અપોઇન્ટમેન્ટ કેવી રીતે કરવી એના માટેના રૂલ્સ અને રેગ્યુલેશન્સ છે. પછી જે એડહોક જજીસ છે બરાબર છે એની અપોઇન્ટમેન્ટ કેવી રીતે કરવી એ આર્ટિકલ 127ની અંદર આપેલું છે. એના પછી છે 128મું, એની અંદર અટેન્ડન્સ ઓફ રિટાયર્ડ જજીસ એટ સિટિંગ્સ ઓફ ધ સુપ્રીમ કોર્ટ. તો જજ જો રિટાયર થઈ જાય અને પછી બી સુપ્રીમ કોર્ટમાં બેસવું હોય તો એ બેસી શકે છે. બરાબર. પોતાનું કેવું છે કે હાજરી આપવી હોય તો એ આપી શકે છે. એના પછી છે કે સુપ્રીમ કોર્ટ ટુ બી અ કોર્ટ ઓફ રેકોર્ડ. તો જે સુપ્રીમ કોર્ટ છે બરાબર છે એ બધા જ કેસીસના રેકોર્ડ અહીંયા રાખવાના એ લોકોએ. એના પછી આર્ટિકલ 131 ઓરિજિનલ જ્યુરિડિક્શન ઓફ ધ સુપ્રીમ કોર્ટ. તો જે સુપ્રીમ કોર્ટની જે ખરી જ્યુરિડિક્શન જે શું છે બરાબર છે, આખા દેશને ન્યાય અપાવવો એ જે વસ્તુ છે બરાબર એના રૂલ્સ અને રેગ્યુલેશન્સ છે. બરાબર. પછી 131 એની અંદર એ રિપીલ્ડ થાય છે. એના પછી છે 132 એની અંદર છે રિપીલેટ જ્યુરિડિક્શન ઓફ સુપ્રીમ કોર્ટ ઇન અપીલ્સ ફ્રોમ હાઈકોર્ટ ઇન સર્ટેન કેસીસ. એના પછી છે 133 રિપીલેટ jurisdiction of Supreme Court in appeals from High Court in regard to civil matters. બરાબર છે. તો હા એના પછી છે 134A સર્ટિફિકેટ ફોર અપીલ ટુ ધ સુપ્રીમ કોર્ટ. બરાબર છે. એના પછી છે 135 જ્યુરિડિક્શન એન્ડ પાવર ઓફ ધ ફેડરલ કોર્ટ અંડર એક્ઝિસ્ટિંગ લો ટુ બી એક્સેસેબલ બાય ધ સુપ્રીમ કોર્ટ. તો જે જ્યુરિડિક્શન પાવર આપવામાં આવેલો છે બરાબર છે જે ફેડરલ કોર્ટ એટલે કે સુપ્રીમ કોર્ટ એને ફેડરલ કોર્ટ કહેવાય. બરાબર છે. તો એના માટેના અહીંયા જે નીતિ નિયમો છે એ છે. પછી 136 જે છે એ સ્પેશિયલ લીવ ટુ અપીલ બાય ધ સુપ્રીમ કોર્ટ. તો જે ક્રિમિનલ કેસીસ હોય ને એની અંદર જે સ્પેશિયલ લીવ આપવામાં આવે છે બરાબર જેલની અંદરથી કોઈ કન્ડિશનની અંદર, તો એના માટે અપીલ કરવી હોય સુપ્રીમ કોર્ટની અંદર તો એની વ્યવસ્થા અહીંયા કરવામાં આવેલી છે. એના પછી છે 137 રિવ્યૂ ઓફ જજમેન્ટ્સ ઓર ઓર્ડર્સ બાય ધ સુપ્રીમ કોર્ટ. એના પછી છે 138 એનલાર્જમેન્ટ ઓફ ધ જ્યુરિડિક્શન ઓફ ધ સુપ્રીમ કોર્ટ. 139ની અંદર છે કન્ફરમેન્ટ ઓન ધ સુપ્રીમ કોર્ટ ઓફ પાવર ટુ ઇસ્યુ સર્ટેન વેટ્સ. બરાબર છે. એના પછી છે 139ની અંદર 139 એની અંદર ટ્રાન્સફર ઓફ સર્ટેન કેસીસ સુપ્રીમ કોર્ટમાંથી હાઈમાં જઈ શકે, હાઈમાંથી સુપ્રીમમાં જઈ શકે એવી રીતે. બરાબર છે. તો ઇન્ક્લિનરી પાવર ઓફ સુપ્રીમ કોર્ટ. ઓકે. એના પછી છે 142 એન્ફોર્સમેન્ટ ઓફ decrees and orders of Supreme Court and orders as a discovery etc.
એના પછી છે 143 પાવર ઓફ પ્રેસિડન્ટ ટુ કન્સલ્ટ સુપ્રીમ કોર્ટ. બરાબર છે. સુપ્રીમ કોર્ટની અંદર કોઈ કેસ ચાલતો હોય તો એમાં પ્રેસિડન્ટ જે છે ઇન્ટરફેર કરી શકે છે. એના પછી છે 144 સિવિલ એન્ડ જ્યુડિશિયલ ઓથોરિટીઝ ટુ એક્ટ ઇન એડ ઓફ સુપ્રીમ કોર્ટ. ઓકે. એના પછી છે 144A રિપીલ્ડ, એને નાબૂદ કરવો હોય તો. એના પછી છે 145 રૂલ ઓફ કોર્ટ, તો જેટલા બી કોર્ટના રૂલ્સ જે છે એ અહીંયા આપવામાં આવેલા છે. એના પછી છે 146 ઓફિસર્સ એન્ડ સર્વન્ટ એન્ડ એક્સપેન્સીસ ઓફ ધ સુપ્રીમ કોર્ટ. તો એ લોકોના એક્સપેન્સીસ જે છે ઓફિસર્સ અને સર્વન્ટના સુપ્રીમ કોર્ટના. બરાબર. એના પછી છે 147માં ઇન્ટરપ્રિટેશન, સુપ્રીમ કોર્ટનું જે મહત્ત્વ છે એ. બરાબર. તો આ થયું કોર્ટ રિલેટેડ બધા જે નિયમો છે એ. યુનિયન જ્યુડિશિયરી. બરાબર છે. સેન્ટ્રલ અને યુનિયન ટેરેટરી બંનેમાં એક સરખા જ ચાલે. તો આ જે હતા એ જ્યુડિશિયરીના નીતિ નિયમો હતા. બધા હાઈકોર્ટ, સુપ્રીમ કોર્ટ, બધી કોર્ટ છે એના જસ્ટિસ, જજ. ઓકે. એ બધાના જે નીતિ નિયમો છે એ, એમાં પ્રેસિડન્ટ જે છે એમનો પણ પાવર યુઝ કરી શકે છે. એ બધી વસ્તુ આની અંદર છે. એના પછી નેક્સ્ટમાં આપણે જોઈએ ચેપ્ટર નંબર 5, કમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ ઓફ ઇન્ડિયા. બરાબર.